ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે। આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરની લિંક તમને મળી જશે, ત્યાં જઈને તમે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જોઈ શકો છો। ત્રિશા ઓન ધ રોક્સ એક ટ્વિસ્ટ સાથે હાલની પેઢીને મીઠી લવ સ્ટોરી છે, જેમાં જાનકી બોડીવાલા ત્રિશા તરીકે અને રવિ વિશાલ તરીકે છે। ઉપરાંત વશમાં શ્યામનું પાત્ર ભજવ્યા પછી હિતેન કુમાર જાનકીના સૌથી રમણીય પિતા તરીકે જોવા મળવાના છે અને આ વખતે બંને તદ્દન અલગ મૂડમાં જોવા પણ મળવાના છે। આ આવનારી ફિલ્મમાં પિતા તરીકે હિતેન કુમારની ભૂમિકાને એવી રીતે દર્શાવવામાં આવી છે કે જે આજની છોકરીઓ તેમના જેવા પિતાની ઈચ્છા ધરાવતી હોય છે। વધુમાં જોઈએ તો આ ફિલ્મમાં રવિના લીડને રોલ તરીકે ડેબ્યુ કરવામાં આવી રહ્યો છે, જેમાં જાનકી બોડીવાલાની સાથે અભિનય કર્યો હતો। ફિલ્મમાં જાનકીનું પાત્ર અપ્રતિમ હોવાનું વચન આપે છે, તેથી અગાઉથી કોઈપણ ભૂમિકાઓ દર્શકોને પ્રેરણાદાયક અન્ય ચિત્ર આપે છે। રસપ્રદ વાત એ છે કે મધુર સંગીતથી ભરેલું આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં સાલ્સા ડાન્સ ફોર્મ સાથે એક ગીત પણ છે, જે ગુજરાતી ફિલ્મમાં હાલમાં કોઈ નથી અને આ ફિલ્મમાં પહેલીવાર થવાનું છે। ખૂબ જ અપેક્ષિત ગુજરાતી ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સના નિર્માતાઓએ તાજેતરમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝરની ઝલક ચાહકોને આપી છે। પ્રતિભાશાળી કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જાનકી બોડીવાલા અને રવિ ગોહિલની ગતિશીલ જોડી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળવાની છે। આ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા આતુર ઓડિયન્સની ઉત્તેજનાઓ પણ વધી રહી છે। ફિલ્મની ઓફિશિયલ ટ્રેલરની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે। ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો ફિલ્મ આપણને 21 જૂનના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જવાનું છે। ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ કોમેડી રોમેન્સ સાથે આપણને આ જોવા મળી જવાનું છે। ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે। હા, ક્યાંક એવા સીન જરૂર છે જે તમને ટ્રેલરમાં પણ નિરાશ કરવાના છે। જોવાનું એ છે કે આ ફિલ્મ આવતા આપણને કેવું લાગી રહ્યું છે। ફિલ્મ 21 જૂન રિલીઝ થવાનું છે। મારા હિસાબે તમારે આ ફિલ્મ જોવા જરૂર જવું જોઈએ।